શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ વીરપસલી વ્રતની વાર્તા. શ્રાવણ માસના કોઈ પણ રવિવારે આ વ્રત લેવાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય. બહેનો ભાઈના કલ્યાણ માટે આ વ્રત કરે છે. ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે. છોકરીઓનો સાચો ભાઈ ન હોય તો પાડોશી કે સ્નેહી સંબંધીના છોકરાને ધર્મનો ભાઈ ગણી વ્રત થઈ શકે છે. એક કણબીને 7 દીકરા અને દીકરી હતા. 7 ભાઈ પરણેલા અને બહેન પણ પરણેલી, પરંતુ તેને સાસરિયામાં કંઈ અણબનાવ થયેલો, તેથી તે કરમનો દોષ કાઢી પિયરમાં રહેતી હતી. 7 ભાઈઓમાંથી નાનો ભાઈ ભલો હતો. તેને માતા પ્રત્યે અપાર મમતા હતી. 6 મોટા ભાઈઓ ચાલાક હતા, તેથી ધંધામાં ફાવટ આવી જતા ડોશીથી જુદા થઈ ગયા. ડોશી નાના છોકરા ભેગી રહી, બહેન પણ સાથે જ હતી. નાનો ભાઈ માંડ બધાનું પૂરું કરી શકતો. ભલો નાનો ભાઈ ગામમાં પરચુરણ ચીજ વસ્તુની નાનકડી હાટડી ચલાવતો હતો, એટલે કમાણી ખાસ કંઈ ન હતી. વળી ગામમાં મોટી હાટડીઓ હતી, એટલે એને ત્યાં નામની જ ઘરાકી રહેતી. પરંતુ તે કરકસરવાળો હતો, એટલે ઘરનું ગાડું જેમ તેમ ગબડાવતો હતો. નાના ભાઈને ટેકો કરવા બહેને કંઈ કામ કરવા વિચાર કર્યો. તે તો પોતાના 6 ભાઈઓ પાસે ગઈ અને કામ આપવા કહ્યું. પણ પૈસાવાળા ભાઈઓએ અભિમાનમાં સરખો જવાબ પણ આપ્યો નહીં. તેથી ભાભીઓએ મોઢું બગાડી નણંદને સંભળાવી દીધું, તમારાથી ઢોર ચરાવવાનું કામ થાય તો કરો. બહેને ઢોર ચરાવવાનું કામ માથે લીધું. સાંજે ઘેર જતી વખતે ભાઈઓએ જે વધ્યું ઘટ્યું ખાવાનું આપ્યું હોય તે ઘેર લઈ જઈને ખાતી. એક દિવસ બહેને નદી કાંઠે કેટલીક છોકરીઓને વ્રત કરતી જોઈ. પૂછ્યું, બહેનો તમે શું કરો છો? છોકરીઓ કહે, આજે વીરપસલી છે. અમે વીરપસલીના દોરા લીધા છે, તે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો એક ખોબો ભરાય એટલું અનાજ રાંધી જમીશું. બહેન બોલી, દોરો બાંધવાથી કંઈ લાભ ખરો? છોકરીઓ કહે, ભાઈ છે તે બહેનને યથાશક્તિ રોકડ રકમ અથવા વસ્ત્રાલંકારની ભેટ આપે અને બહેન ખુશ થઈને ભાઈને આશીર્વાદ આપે છે, જેથી ભાઈના 12 મહિના સુખમાં સાર થાય. બહેન બોલી, ત્યારે હું પણ વીરપસલીનું વ્રત કરું, પણ કેવી રીતે થાય તેની મને ખબર નથી. છોકરી કહે, દોરાની 8 શેર લઈને તેને 8 ગાંઠ વાળવાની અને 8 દિવસ સુધી રોજ સવાર સાંજ દોરાને ધૂપ દેવાનો, તે પછી જ જમવાનું. 8 દિવસ પૂરા થયા એટલે દોરો પીપળે બાંધી દેવાનો. એક છોકરીએ 8 શેરના 8 ગાંઠવાળા 8 દોરા બનાવી બહેનને આપ્યા અને કહ્યું, જો બહેન, 7 દોરા તારા ભાઈઓના કાંડે બાંધજે અને 8મો દોરો છે તે 8 દિવસ પછી પીપળે બાંધી દેજે. બહેન દોરો લઈને હરખભેર પોતાને ઘેર ગઈ અને પોતે વીરપસલીનું વ્રત લીધું છે એની વ્રત માને કરી બોલી, માં, વ્રતના દોરાને ધૂપ દેતવા રાખજો. માએ કહ્યું, સારું, ને ચૂલો ઠાર્યો નહીં. એવામાં એની ભાભીઓને ખબર પડી કે નણંદ વીરપસલીનું વ્રત કરે છે, તેથી મનમાં બળવા લાગી. આ બાજુ બહેન નદીએ નાહવા ગઈ અને તેની એક અદેખી ભાભીએ કોઈ બહાને ઘરમાં આવી ચૂલામાં પાણી રેડી દીધું. આથી દેતવા ઓલાઈ ગયો. થોડીવારે બહેન ઘર આવી અને દોરાને ધૂપ કરવા દેતવા લેવા જાય છે તો ચૂલો ઠરી ગયેલો જોયો. માને પૂછતા તેને જાણવા મળ્યું કે તે વખતે તેની ભાભી ચૂલામાં પાણી રેડતી ગઈ હશે. બહેને ફરી ચૂલો સળગાવ્યો અને થોડાક અંગારા લઈ દોરાને ધૂપ દીધો. પછી તેણે વધ્યું ઘટ્યું ખાઈ લીધું. જોતજતામાં વ્રતના 8 દિવસ પૂરા થઈ ગયા. હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું, તેથી બહેને માને કહ્યું, આજે મારે વ્રતનું ઉજવણું કરવાનું છે, તેથી 6 ભાઈઓને દોરો બાંધી આવું. તેઓ મને હેતથી બોલાવશે ને જમાડે તો જમીશ.
આમ કહીને બહેન 6 ભાઈઓને ઘેર ગઈ. ભાભીઓએ દોરા બંધાવ્યા, પણ બહેનને કંઈ આપ્યું નહીં અને તેની ભાભીઓએ છણકો કરી કાઢી મૂકી. બહેન હતાશ બનીને મા પાસે ઘેર આવી તો તેનો નાનો ભાઈ થોડીવાર પહેલાં જ ખેતરે જતો રહ્યો હતો. બહેન તો ઉમળકાભેર ખેતરમાં નાના ભાઈ પાસે ગઈ અને બોલી, ભાઈ વીર પસલી. એમ કહી તેણે ભાઈના જમણા હાથના કાંડે હેતથી દોરો બાંધી દીધો. ભાઈએ ગળગળા થઈ કહ્યું, બહેન હું તને શું આપું? મારી પાસે તને આપવા જેવું કંઈ નથી. બહેને કહ્યું, ભાઈ તમને ગમે તે આપો, તમે જે આપો તે મારે મન સોનાનું છે. ભાઈએ 1.25 શેર કોદરા ખેતરમાં વાવવા લીધા હતા તે બહેનને આપ્યા. માટીનું ઢેફું આપ્યું ને કેળિયાના ગજવામાં 1 પૈસો પડ્યો હતો તે કાઢીને આપ્યો. બહેને બધું સાડલાના છેડામાં બાંધતા કહ્યું, ભાઈ મારા મનથી કોદરા એ કમોદ છે, માટીનું ઢેફું એ ગોળ છે અને પૈસા તે રૂપિયા છે. તારું સાચું હેત હોય તેની આગળ લાખ રૂપિયા નકામા છે. આમ કહી બહેન ઘરે ગઈ તો ઓસરીમાં તેનો પતિ બેઠેલો. આ તો ન માન્યામાં આવે તેવી વાત હતી. મનમાં થયું કે આવ્યા ક્યાંથી? તે તો માથે ઓઢીને અંદરના ઓરડામાં પાસે ગઈ. માએ કહ્યું, બેટી તારી શ્રદ્ધા ફળી, તારું વ્રત ફળ્યું. આજે તારા પતિ તને તેડવા આવ્યા છે. જમાએ જવાની ઉતાળ કરવા માંડી. સાસુ મૂંઝાયા કે ઘણે વર્ષે દીકરી સાસરે જાય તો કંઈક આપવું તો જોઈએ ને, પણ ઘરમાં શું હતું તે આપે. બહેનની 6 ભાભીઓને ખબર પડી કે આજે નણંદ સાસરે જાય છે એટલે નણંદની ઠેકડી ઉડાડવા એક ચૂડલામાં સાવરણી, ફાટેલી ઈંઢોણી, ગાભા અને ચીથરા ભર્યા અને તેનું પોટલું બાંધી સાસુ પાસે આવી. પોટલું આપીને બોલી, આ અમારા તરફથી બહેનને આપજો. ખેતરમાં ગયેલો નાનો ભાઈ પણ ખબર મળતા હરખભેર ઘેર આવ્યો, પણ બહેનને આપવા જેવું તેની પાસે કંઈ નહોતું. તેથી ઉદાસ થઈ ગયો. બહેન તેના મનોભાવ સમજી કહેવા લાગી, ભાઈ તે મને એથી 1 પૈસો આપ્યો છે તે મારે મન 1000 રૂપિયા બરાબર છે. કોદરા આપ્યા છે તે કમોદ બરાબર છે અને માટીનું ઢેફું આપ્યું છે તે ગોળ બરાબર છે. ભાઈને આ સાંભળી ઘણો આનંદ થઈ ગયો. ભાઈ બહેનને વળાવવા ગામમાં પાદર સુધી ગઈ. માં પણ ભીની આંખે દીકરીને વળાવીને ઘેર આવી. ત્યાં યાદ આવ્યું કે અરે રે, દીકરીને દોરાને ધૂપ કરવો હશે ત્યારે વગડામાં દેવતા ક્યાંથી લાવશે? માટે આપી આવું. માં તો ઠેક ઠીબમાં દેતવા લઈ દીકરીને દેવા માંડી. સાસુને દેતવા આપવા આવેલી જોઈ જમાઈને હસવું આવ્યું કે આ વળી શું? દેતવા દેવા માટે દોટ મૂકી? ડોશીની દીકરી કહે, નાથ રૂડા પ્રતાપ એ દેતવાના કે આપણો મેળાપ થયો. મેં શ્રદ્ધાથી વીરપસલીનું વ્રત કર્યું, તેનો જ બધો પ્રતાપ છે. તેનું ઉજવણું કરવાનું બાકી છે અને દોરાને ધૂપ દેતવા જોઈએ છે એટલે મારી માં આપી ગઈ. પણ ગમે તેમ તોય માની મમતાને. આગળ ચાલતા એક વાવ આવી એટલે વર વહુ પાળ પર થાક ખાવા બેઠા. પછી અંગારા પર દોરાને ધૂપ કરી વહુ વાવમાં નાહવા ઉતરી. નાહીને તેણે વર પાસે ચાંદલો માંગ્યો. વરે પેલી બચકી ખોલી તો અંદર રંગબેરંગી રેશમી ચીર દીઠા. તેણે કહ્યું, કયા રંગના ચીર આપું? વહુ કહે, અમારે વળી હીર ચીર કેવા? વરે જુદા જુદા ચીર બતાવ્યા અને તેમાંથી ગુલાબી રંગનું ચીર કાઢીને વહુ તરફ ફેંક્યું. તે વહુએ એ પહેર્યું તે સમજી કે આ બધો વ્રતનો પ્રભાવ છે. વહુએ બહાર નીકળી. બીજી બચકી ખોલી તો તેમાં ગોળ, ચોખા અને સોનામહોર હતા. નાના ભાઈએ આપેલા પૈસો સોનામહોર બની ગયો હતો, માટીમાંથી ગોળ બની ગયો હતો અને કોદરા હતા તેની કમોદ થઈ ગઈ હતી. વહુ તો વિચારમાં પડી ગઈ કે આ શું? પછી તેણે વરને સોનામહોર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યો. વર ગયો તે સાથે અહીંયા વાવની જગ્યાએ ભવ્ય મહેલ ખડો થઈ ગયો. વહુ 16 શણગાર સજીને 7મા માળની બારીમાં ઊભી હતી. થોડી વારે વર આવ્યો, પણ વાવ ન જોતા મૂંઝાયો કે અહીંયા વગડામાં એકાએક મહેલ ક્યાંથી ખડો થઈ ગયો. ત્યાં તો વહુ મહેલમાંથી દોડી આવી અને વરના હાથમાંથી પોટલું લેતા બોલી, નાથ આ બધો વ્રતનો પ્રભાવ છે. ચાલો મહેલમાં, હું ઝટપટ રસોઈ કરી નાખું. વહુએ મહેલમાં ચૂલો ખોદવા માંડ્યો, પણ જ્યાં ખોદે ત્યાં સોનું ને સોનું દેખાય. ધરતી દેખાય તો ચૂલો થાય ને. અરે રે, હવે રાંધવું શી રીતે? વહુએ ધરતી માને ખૂબ વિનવણી કરીને પછી એક ખૂણામાં ખોદ્યું. ત્યાં માટી હતી.
તેણે ત્યાં ચૂલો કર્યો ને ઝટપટ રસોઈ બનાવી નાખી. પછી બંને જમ્યા ને મહેલમાં વસવાટ કર્યો. મહેલમાં બધી સામગ્રી ભરેલી છે એટલે વર વહુ ખાઈ પીને મજા કરે છે. આ વ્રતને થોડા વર્ષ વીત્યા ને વહુના પિયરિયાની માઠી દશા બેઠી. એકાએક દુકાળ પડવાથી 16 માણસનું કુટુંબ મુઠ્ઠી ધાન માટે વલખા મારવા લાગ્યું. વહુના 7 ભાઈ 7 ભોજાઈ અને માતા પિતા બધાએ વખાના માર્યા. મજૂરી કરીને પેટ ભરવા પરગામ ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા તેઓ મહેલ આગળ આવી પહોંચ્યા. અહીંયા એક બાગ બનતો હતો એટલે તેમને આશા બંધાઈ કે જરૂર અહીં કામ અને ખાવાનું મળશે. 7મા માળની બારીએ ઊભેલી બહેન બધાને ઓળખી કાઢ્યા. તે તો ઝટપટ નીચે ઉતરી આવી પણ કોઈને બોલાવ્યા નહીં. તેને જાહેર થવું ન હતું. બહેને પોતાના 6 ભાઈઓને પાવડોને ત્રિકમ આપી જમીન ખોદવાને કામે લગાડી દીધા. 6 ભાઈઓને તગારા આપી માટી નાખવાના કામે લગાડી દીધા. નાની ભાભી નાની ભાઈને મહેલમાં દેખરેખ રાખવાના બહાને રાખ્યા અને માતા પિતાને મહેલનો એક ખંડ સોંપી દીધો. તેઓ ખાય પીએ અને ઈશ્વરનું ભજન કરે. હવે બાગ બનાવવાનું કામ ધમધોકાર ચાલવા લાગ્યું. 6 મોટા ભાઈઓ અને ભાભીઓ આવું મહેનતનું કામ કરીને કંટાળી ગયા હતા. પણ શું કરે? પેટનો ખાડો પૂરવા માટે મજૂરી કર્યા વગર છૂટકો ન હતો. બધા ભાગ્યને દોષ દઈ કાળી મજૂરી કરી રહ્યા હતા. જ્યારે બહેનના નાના ભાઈ ભાભી મહેલમાં આરામ કરી રહ્યા હતા. થોડા દિવસ પછી બહેને મોટા ભાઈ ભાભીઓને મહેલમાં જમવા બોલાવ્યા. તેમના સાથે નાના ભાઈ ભાભીને જમવા બેસાડી અને બહેને જાતે પીરસવા માંડ્યું. તેણે મોટા ભાઈઓના થાળમાં સોનાના લાડવા પીરસ્યા અને ભાભીઓના થાળમાં ચાંદીના લાડવા પીરસ્યા અને વાટકામાં રાબ પીરસી. જ્યારે નાના ભાઈ ભાભીના થાળમાં ચૂરમાના લાડુ અને દાળ પીરસ્યા. નાનો ભાઈ અને ભાભી મોજથી લાડુ ખાવા લાગ્યા અને દાળના સબડકા બોલાવા લાગ્યા. જ્યારે 6 મોટા ભાઈ ભાભી એકબીજાના મોઢા સામે જોવા લાગ્યા. આ તે કેવું જમણ? ત્યાં તો બહેને ખાવા માટે આગ્રહ કર્યો એટલે ભાઈઓ બોલ્યા, બહેન, સોનાના લાડવા તે ખવાય અને રાબ તો ખારી અગર લાગે છે. બહેન બોલી, ભાઈઓ, તમારી પાસે ધન હતું ત્યારે હું તમને ખારી અગર લાગતી હતી. એ વખતે તમને મારી સાથે વાતો કરવાની ફુરસદ નહોતી. આ સાંભળી 6 ભાઈઓ ચોંકી ગયા. તેઓ બહેનને ઓળખી ગયા અને એવા શરમાઈ ગયા કે નીચે મુંડીને કરીને બેસી રહ્યા. 6 ભાભીઓ શોભીલી પડી ગઈ. બહેને કહ્યું, મોટા ભાઈઓ, નાના ભાઈના ઘરમાં ખાવા ધાન નહોતું તોય તેણે હેઠથી પૈસો, માટીનું ઢેફું ને કોદરા આપ્યા. એના પ્રતાપે હું વ્રતનું ઉજવણું કરી શકી અને વીરપસલી વ્રતના પ્રતાપે મને આ બધું સુખ સાંપડ્યું. બધાએ બહેનની માફી માંગી. પછી બહેને તેઓને મહેલમાં સાથે રાખ્યા ને બધા ખાઈ પીને લીલા લેર કરવા લાગ્યા. વીરપસલી વ્રત જેવી રીતે બહેનને ફળ્યું એવી રીતે વ્રત કરનારને, આ કથા વાંચનાર અને સાંભળનારને ફળજો. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.